મિત્રો, જય ગુરુદેવ, નમસ્કાર. ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. ગયા વિડિયોમાં આપણે ત્રીજું ચેપ્ટર ભણ્યા હતા, જેનું નામ છે હું પતંગિયું મારા પિલ્લુનું. તો આજે આપણે ચોથું ચેપ્ટર ભણવાનું છે. તો ત્રીજા ધોરણમાં ચોથું ચેપ્ટર છે ની પાછળ. ચેપ્ટરનું નામ છે ની પાછળ. આ ચેપ્ટર આજે આપણે ભણવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખૂબ જ મજા પડશે, તો તમે ધ્યાનથી સાંભળજો. તો સૌપ્રથમ ચોથા ચેપ્ટરમાં આપણને આપવામાં આવ્યું છે સરસ મજાનું ગીત. તો આપણે સૌપ્રથમ આપણે ગીતનું ગાન કરીશું. તમે પણ મારી સાથે ગાન કરી શકો છો. તો ચલો આપણે શરૂ કરીએ. જુતાજીના દાતર, જુતાજીના દાતર, માપો જરાક નાડી, માપો જરાક નાડી, બીમર મારું ચંપલ, બીમર મારું ચંપલ, દવા કરો ને સારી, દવા કરો ને સારી. મને ડંખે વારે વારે, મને ડંખે વારે વારે, તેની નેવ ઠઠારી, તેની ટેવ નઠારી. થેન્ક યુ કહીશ તમને, થેન્ક યુ કહીશ તમને, આપો તમે સુધારી, આપો તમે સુધારી. તો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું આપણે અહીં ગીત ગાયું. તો જુતાજીના દાફતર, જુતાજી, જુતાજી એટલે કોણ? તો કે જુતાજી એટલે ચપ્પલ. તો ચપ્પલના દાફતર, તો ચપ્પલના દાફતર હોય છે એ કોણ હોય છે? તો કે એ મોચી હોય છે. તો મોચીને એ કહે છે કે જુતાજીના દાફતર, દાફતર એટલે કે ડોક્ટર. તો જુતાજીના ડોક્ટર, માપો જરાક નાડી, નાડી એટલે કે નસ. આપણે જ્યારે બીમાર હોઈએ ત્યારે આપણે ડોક્ટર પાસે જઈએ છીએ, અને ડોક્ટર હોય છે શું કરે છે કે આપણી નસ તપાસે છે, આપણી નાડી તપાસે છે. તો આ છોકરો હોય છે એ પણ ડોક્ટરને શું કહે છે કે જુતાજીની નાડી તપાસો, નાડી એટલે કે નસ, જુતાજીની નસ તપાસો. બીમાર મારું ચંપલ, બીમાર કોણ છે? બીમાર એ પોતે નથી, પણ બીમાર કોણ છે? બીમાર એનું ચંપલ છે. તો દવા કરો ને સારી, સારી દવા કરવા માટે કહે છે. મને ડંખે વારંવાર, ડંખે જ્યારે નવા ચપ્પલ તમે લો છો ત્યારે તમે પહેલી વાર પહેરો છો ત્યારે ઘણીવાર તમારા પગમાં ડંખ પડતા હશે. તો એવી જ રીતે આ છોકરાને પણ થાય છે કે મને વારંવાર આ ચપ્પલ ડંખે છે. તેની ટેવ નઠારી, નઠારી એટલે કે ખરાબ. તો તેની આ નઠારી છે એટલે કે આ ડંખવાની એની ટેવ છે એ ખરાબ છે. થેન્ક યુ કહીશ તમને, જ્યારે કોઈ વ્યક્તિ આપણી ઉપર ઉપકાર કરે અથવા આપણી મદદ કરે ત્યારે આપણે એને થેન્ક યુ કહીએ છીએ. થેન્ક યુ એટલે કે આભાર માનીએ છીએ. તો આ છોકરો હોય છે એ પણ જુતાજીના ડોક્ટર હોય છે, એને કહે છે કે હું તમને થેન્ક યુ કહીશ, આપો તમે સુધારી, તમે મારો જૂતો છે એને સુધારીને આપો. તો સરસ મજાનું આપણે આ ગીત સમજ્યું. તો હવે આપણે થોડાક શબ્દોની સમજૂતી મેળવવાની છે. તો ચલો આપણે થોડા શબ્દોની સમજૂતી મેળવીએ. તો સૌપ્રથમ પ્ર આપેલો છે, અહીં તમને દેખાય છે કે અહીં પ્ર આપવામાં આવ્યો છે. તો પ્ર, અહીં ટ આપેલો છે, એની નીચે આવો રેફ
વિક્રમ. સમજાણું વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ચોથો શબ્દ લઈ લઈએ મ્ર. જેવી જ રીતે આ ત્રણેય અક્ષરમાં છે એવી જ રીતે મ્રમાં છે. તો મ સાથે આપણે શેનું ઉચ્ચારણ કરવાનું છે? મ સાથે આપણે ર નું ઉચ્ચારણ કરવાનું છે. મર એ રીતે વાંચવાનું નથી, પણ મ એની સાથે સાથે જ આપણે ર બોલવાનો છે. તો શું ઉચ્ચારણ થશે? તો કે મ્ર. મ્ર. તો એવું આપણે ઉદાહરણ લઈ લઈએ તો કે સમ્રાટ. સમ્રાટ. સ અલગ બોલવાનો છે અને મ અને ર ને સાથે બોલવાનું છે. એ આપણે જોઈએ કે સ પ્લસ મ પ્લસ ર પ્લસ ટ. આ બંને અલગ બોલવાના છે અને આ બંનેનું ઉચ્ચારણ આપણે સાથે કરવાનું છે. તો સમ્રાટ. સમ્રાટ. એવી જ રીતે હજી એક ઉદાહરણ લઈ લઈએ કે નમ્ર. નમ્ર. ન સાથે આપણે ન અલગ બોલવાનું છે અને મ સાથે આપણે ર નું ઉચ્ચારણ કરવાનું છે. તો નીચે આવો લીટો હોય છે તેને આપણે ર તરીકે ઓળખીએ છીએ. લીટાનો આપણે ર ઉચ્ચારણ કરવાનું છે. તેથી શબ્દ બન્યો નમ્ર. હજી એક આપણે જોઈ લઈએ કે નમ્રતા. 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 એવી રીતે આપણે ઉચ્ચારણ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો તમને આ શબ્દો સમજાઈ ગયા હશે કે ટ ની સાથે ર તો ટ્ર, ડ્ર ની સાથે ર તો ડ્ર, ક્ર ની સાથે ર તો ક્ર અને મ ની સાથે ર તો મ્ર. તો નીચે આ લીટા આપેલા છે, ગ્રેફ આપેલા છે તેને આપણે ર ઉચ્ચારણ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો તમને સમજાઈ ગયું હશે. વિદ્યાર્થી મિત્રો આ શબ્દોની સમજૂતી આપણે મેળવી લીધી છે. હવે આપણે સરસ મજાની સ્ટોરી આપેલી છે. સ્ટોરી એટલે કે વાર્તા. સરસ મજાની વાર્તા આપવામાં આવી છે. એ વાર્તા હવે આપણે સમજીશું. તો વાર્તાનું નામ છે કૂતરો અને સસલું. વાર્તાનું નામ છે કૂતરો અને સસલું. વાર્તાનું નામ છે કૂતરો અને સસલું. કૂતરો તમે જોયો હશે અને સસલું પણ તમે જોયું હશે. સસલું કેવું સરસ મજાનું સુવાળું હોય છે તેનું શરીર. તો સરસ મજાની વાર્તા અહીંયા આપવામાં આવી છે. તે વાર્તા પહેલા આપણે સમજીશું. તો હંટ્રીક શિકારી જંગલમાં શિકાર કરવા ગયો હતો. જો શિકારી એટલે કોણ? તમને લોકોને ખબર છે કે શિકારી એટલે કોણ? તો કે શિકારી એટલે જે જંગલમાં જે પ્રાણીઓ હોય છે તેને મારી નાખે છે અને તેનો શિકાર કરે છે અને આપણે શિકારી કહીએ છીએ. મારી નાખે એટલે એનો શિકાર કર્યો કહેવાય. તો શિકારી હોય છે તેનું નામ શું હોય છે? તો કે એનું નામ હંટ્રીક હોય છે. હંટ્રીક નામનો શિકારી હોય છે. ઈ જંગલમાં શિકાર કરવા માટે જાય છે. પછી શું થાય છે? તો કે બપોરના તાપમાં તે ઝાડ નીચે બેઠા બેઠા આરામ કરતો હતો. બપોરનો સમય હતો. બપોરના સમયે તમને ખબર છે કે ખૂબ જ તડકો હોય છે, તાપ હોય છે. તો આ સમયમાં શિકારી હોય છે એક ઝાડ નીચે બેઠા બેઠા આરામ કરતો હતો. એટલે કે
અને જંગલની બહાર પણ નીકળી જાય છે અને બચી જાય છે એનાથી. થાકીને એક્સપ્રેસ ડોગી ચાલતો ચાલતો પાછો ફર્યો. એક્સપ્રેસ ડોગી હોય છે ઈ ફાસ્ટુ સસલાની પાછળ ખૂબ જ દોડે છે, પણ એને પહોંચી શકતો નથી, એને પકડી શકતો નથી અને થાકીને પછી હન્ટ્રિક શિકારી પાસે આવે છે. હન્ટ્રિક શિકારીએ જોયું તો એક્સપ્રેસ ડોગી ખાલી હાથે ધીમે ધીમે આવતો હતો. હન્ટ્રિક શિકારી જ્યાં ઝાડ નીચે બેઠો બેઠો આરામ કરતો હતો ત્યાં ડોગી પહોંચે છે અને જુએ છે તો એ ખાલી હાથે ડોગી આવતો હતો. તો હન્ટ્રિક શિકારીએ હસતા હસતા કહ્યું. શું કહ્યું હસતા હસતા? કે કેમ એક્સપ્રેસ ડોગી આટલું નાનું સરખું સસલું તમે પકડી ન શક્યા? શિકારી હોય છે હન્ટ્રિક શિકારી, એ ડોગીને શું કહે છે કે કેમ એક્સપ્રેસ ડોગી આટલા નાના એવા સસલાને તમે પકડી ન શક્યા? ઈ એને ઠપકો આપે છે, એની મજાક ઉડાવે છે. અને પછી એક્સપ્રેસ ડોગી હોય છે એને કેવો સરસ મજાનો જવાબ આપે છે. શું જવાબ આપે છે જોઈએ કે અરે ભલા માણસ, ઈ હન્ટ્રિક શિકારીને ભલો માણસ કહે છે કે અરે ભલા માણસ, હું દોડતો હતો તેને મારવા માટે, અને તે દોડતું હતું જીવ બચાવવા માટે. તો દોડમાં ફેર હતો ને, સમજ્યા? તો કેવો સરસ જવાબ આપે છે. આ ડોગી હોય છે ઈ યુક્તિથી હન્ટ્રિક શિકારીને જવાબ આપે છે કે હું દોડતો હતો તેને મારવા માટે અને તે દોડતું હતું જીવ બચાવવા માટે. તો દોડમાં ફરક હતો ને, બંનેની દોડમાં ફરક હતો ને, એવો સરસ મજાનો જવાબ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ શિકારી ડોગી હોય છે, જે એક્સપ્રેસ ડોગી હોય છે એ ખૂબ જ બુદ્ધિશાળી હોય છે અને એવો એને જવાબ આપે છે. તો સરસ મજાની વાર્તા આપણે અહીં જોઈ તો તમને મજા પડી હશે. તો હવે આપણે થોડા પ્રશ્ન જોઈ લઈએ. આના પછી આપણે વાર્તાની સમજૂતી મેળવી લીધી. હવે થોડા પ્રશ્ન જોઈએ આપણે. કે પહેલો જ પ્રશ્ન છે કે વાર્તાનું કયું નામ તમને યાદ રહી ગયું? વાર્તામાં સરસ મજાના નામ હતા. શું નામ હતું? કૂતરો હતો, તેનું નામ શું હતું? તો કે કૂતરાનું નામ એક્સપ્રેસ ડોગી હતું. સસલું હતું તો સસલાનું નામ શું હતું? તો સસલાનું નામ ફાસ્ટુ સસલું હતું. અને પેલો શિકારી હતો જે જંગલમાં શિકાર કરવા માટે આવ્યો હતો, તો એ શિકારીનું નામ હતું હન્ટ્રિક. શિકારીનું નામ હતું હન્ટ્રિક. તો સરસ મજાના નામ છે. તો તમને કયું નામ યાદ રહી ગયું? તો કયું નામ યાદ રહી ગયું તમને? કે સરસ મજાનું નામ મને ફાસ્ટુ સસલાનું નામ યાદ રહી ગયું. અમુક વિદ્યાર્થીને એક્સપ્રેસ ડોગીનું નામ યાદ રહી ગયું હશે. તો હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ કે તમારી પાછળ કૂતરું દોડે, તમે ખૂબ વધારે ઝડપથી દોડી શકો કેમ? તમારી પાછળ જો કોઈ કૂતરું દોડે તો તમે ખૂબ ઝડપથી દોડી શકો અને એનું કારણ આપવાનું છે. તો આપણે એનો આન્સર આપીએ કે હા, હું ઝડપથી દોડી શકું કારણ કે તે મને કરડી જાય, તેથી હું તેના ડરથી ઝડપથી દોડી શકું. એના પછીનો ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ કે તમે દોડીને જતા હોય, થોડા થાકી જાઓ, પણ તમારી પાછળ કૂતરું દોડે તો તમે શું કરો? તમે દોડતા દોડતા જતા હોય અને તમે થાકી જાઓ, પછી દોડી શકવાની હાલતમાં ન હોય અને તમારી પાછળ કૂતરું દોડે તો તમે ત્યારે તે પરિસ્થિતિમાં તમે શું કરો? તો એનો જવાબ આપવાનો છે. તો જ્યારે એવી પરિસ્થિતિ આપણી સામે ઊભી રહે ત્યારે આપણે કૂતરાની આગળ દોડવાનું નથી, પણ શું કરવાનું? તો કે એની સામે શાંતિથી ઊભા રહી જવાનું. કૂતરાની સામે શાંતિથી ઊભા રહી જવાનું અને તેને વહાલ કરવાનું, પ્રેમથી એની સામે જોવાનું. તેથી એ કૂતરું તમારી પાછળ દોડશે નહીં. હવે પ્રશ્ન 2 આપણને આપવામાં આવ્યો છે.
બીજો ઓપ્શન છે કે ફાસ્ટું સસલું પકડવાની એક્સપ્રેસ ડોગીની ઈચ્છા નહોતી, તો એમાં બીજો ઓપ્શન આવશે. હવે ત્રીજો શબ્દ છે કે આ ચિત્ર વાર્તામાં જીવ બચાવવાની કોને સૌથી જરૂર હતી. આ ચિત્ર વાર્તામાં જીવ બચાવવાની કોને સૌથી વધુ જરૂર હતી. તો પહેલો ઓપ્શન છે કે એક્સપ્રેસ ડોગીને અને બીજો ઓપ્શન છે ફાસ્ટ ફૂડ સસલાને. તો આપને ખબર છે કે જીવ બચાવવા કોણ ભાગતું હતું, તો કે ફાસ્ટ ફૂડ સસલું. જીવ બચાવવા ફાસ્ટ ફૂડ સસલું ભાગતું હતું. તો ત્રણેય આપણે પ્રશ્ન અહીં જોઈ લીધા. હવે આપણે આગળ જોઈએ. આગળ પ્રશ્ન 3 છે કે મને ઓળખો. સરસ મજાના 7 વાક્યો અહીં આપવામાં આવ્યા છે અને તેના ઉત્તર ઉપર લાઈનમાં એકસાથે આપી દેવામાં આવ્યા છે. તો સૌપ્રથમ હું તમને પહેલા તેના ઉત્તર એકસાથે કહી દઉં છું, તે પછી આપણે વાક્ય જોઈએ. તો જવાબમાં આપણે આપવામાં આવ્યું છે ઉંદર, બીજું છે હરણ, ત્રીજું નાગ, ચોથું પતંગિયું, પાંચમું માછલી, છઠ્ઠું પતંગ અને સાતમું મોબાઈલ. તો પહેલું જ આપણે પ્રશ્ન છે કે ઉત્તરાયણમાં મારાથી આકાશ રંગબેરંગી થઈ જાય છે. આપણે લોકોને ખબર છે કે ઉત્તરાયણના તહેવારમાં આપણે શું કરીએ છીએ, તો કે ઉત્તરાયણના તહેવારમાં આપણે પતંગ ઉડાવીએ છીએ, આકાશમાં પતંગો ઉડાવીએ છીએ. તો જવાબમાં આવશે પતંગ. આકાશમાં રંગબેરંગી પતંગોથી આખું આકાશ છવાઈ જાય છે. બીજો છે કે પાણીમાં હું તરું છું અને બહાર કાઢું તો મરું છું. પાણીમાં કોણ તરે છે, તો કે માછલી, અને માછલીને બહાર કાઢવામાં આવે તો માછલી તરફડિયા મારીને મરી જાય છે. ત્રીજું છે કે હલો હલો કહી પડે વટ અને કદમાં નાનો પણ દુનિયાનો ખજાનો. તો એનો જવાબ આવશે મોબાઈલ. મોબાઈલ, જ્યારે મોબાઈલમાં કોઈનો ફોન આવે તો આપણે શું કરીએ છીએ, તો સૌપ્રથમ આપણે હેલો બોલીએ છીએ. તો ત્રીજાનો જવાબ આવશે મોબાઈલ. ચોથું છે બે આંખોને રાખું વળગી અને સુગંધ પારખું હું સઘળી. બે આંખોને રાખું ઓગળી એટલે બે આંખની વચ્ચે હોય છે. બે આંખની વચ્ચે શું હોય છે, તો કે બે આંખની વચ્ચે નાક હોય છે અને આપણું નાક હોય છે, બધી જ સુગંધ આપણે લઈ શકીએ છીએ. તો ચોથામાં જવાબ આવશે નાક. એના પછી પાંચમું છે મારે રંગબેરંગી પાંખો છે. મારે રંગબેરંગી પાંખો છે, હું એક ફૂલ પરથી બીજા ફૂલ પર બેસું છું. તો કે રંગબેરંગી પાંખો હોય છે અને ફૂલો ઉપર બેસે છે, એ શું છે, તો કે એ પતંગિયું છે. આગળના વિડિયોમાં આપણે પતંગિયાનું ચેપ્ટર જોયું હતું, તો એ પતંગિયું છે. છઠ્ઠું છે કે 3 અક્ષરનું નામ મારું. 3 અક્ષરનું નામ મારું. પહેલો અને બીજો અક્ષર હર છે અને બીજો અને ત્રીજો અક્ષર